સુરતમાં સુરભી ડેરીના પાપનો થયો પર્દાફાશ। થોડા દિવસ અગાઉ ડેરીમાંથી લેવાયેલા પનીરના નમૂના સબસ્ટાન્ડર્ડ જાહેર થયા છે। સુરત મહાનગરપાલિકાના ફૂડ વિભાગે લીધેલા નમૂનાનો રિપોર્ટ જાહેર થતાં જ હડકંપ મચી ગયો, કેમ કે આ પનીર દૂધમાંથી નહીં, સ્ટાર્ચ વેજીટેબલ ફેટમાંથી બનાવવામાં આવતું, જે સીધું શહેરીજનોના આરોગ્ય સાથે ગંભીર ચેડા સમાન છે। ધારાધોરણ મુજબ પનીરમાં ફેટનું પ્રમાણ 50% હોવું જોઈએ, તેની સામે આ નમૂનામાં તે માત્ર 35% જ માલુમ પડ્યું। 7 નવેમ્બરે ખટોદરામાં આવેલી સુરભી ડેરીમાં એસઓજીની ટીમે દરોડા પાડ્યા હતા, જ્યાંથી 754 કિલો શંકાસ્પદ પનીરનો જથ્થો જપ્ત થયો હતો। ગત અઠવાડિયે ટોટલ 41 સંસ્થાઓની તપાસણી કરી તેમાંથી 16 નમૂના પનીરના, 3 નમૂના ચીઝના, 10 નમૂના ઘીના અને 28 નમૂના મરી મસાલાના લેવામાં આવેલ છે। તેમજ 797 જેટલો શંકાસ્પદ જથ્થો સીઝ કરવામાં આવેલ છે, કિલો જેટલો, અને 54 કિલો જેટલો અખાદ્ય જથ્થો નાશ કરવામાં આવેલ છે। તદુપરાંત સુરત મહાનગરપાલિકાની આરોગ્ય વિભાગ અને ફૂડ વિભાગની ટીમની સંયુક્ત કામગીરીમાં 375 સંસ્થાઓની તપાસણી કરી તેમાંથી 79 નમૂના લેવામાં આવે છે, 86 સંસ્થાઓને નોટિસ આપવામાં આવેલ છે અને 1,31,000 રૂપિયા વહીવટી પત્રોનો ખર્ચ પેટે વસૂલ કરવામાં આવેલ છે।